તો ગુજરાતની બે કંપનીઓની સિરપમાં ઝેરી પદાર્થ મળી આવ્યો છે। બે સેમ્પલ નોન ક્વોલિટી સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે। ડાયથિલિન ગ્લાયકોલની વધુ માત્રા હોવાનું સામે આવ્યું, જેમાં મધ્યપ્રદેશમાં ઝેરી સિરપ કાંડ બાદ આ તપાસ કરવામાં આવી। શેપ ફાર્માની રિલીફ સિરપમાં ઝેરી પદાર્થ મળી આવ્યો। ડાયથિલિન ગ્લાયકોલનું પ્રમાણ 0.616% સામે આવ્યું છે, જ્યારે રેડનેક્સ ફાર્માસ્યુટિકલની સિરપમાં વધુ પ્રમાણ મળ્યું છે। રેસ્પી ફ્રેશ TR સિરપમાં પણ જોખમી હોવાનું ખુલ્યું છે। ડાયથિલિન ગ્લાયકોલનું પ્રમાણ 1.342% સામે આવ્યું છે। બંને કંપનીઓમાં ઉત્પાદન બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે। હિરણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિરણ, મધ્યપ્રદેશમાં જે સિરપના કારણે બાળકનું મોત થયું, હવે તેની તપાસ છેક પહોંચી છે ગુજરાત સુધી, અલગ અલગ ફાર્માસ્યુટિકલ કંપની સુધી, ને એમાં બે કંપનીનું નામ સામે આવ્યું છે। એમની બધી જ હવે સિરપ ચેક કરવામાં આવશે। કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે? મધ્યપ્રદેશની એ ઘટના પછી સરકારે જે સેમ્પલ લીધા હતા અથવા તો જે દવાઓ આઈડેન્ટિફાઈ કરી હતી, એમાંથી 14 જેટલા જે સેમ્પલ અને નમૂનાઓ છે એ સેમ્પલ ગુજરાત મોકલવામાં આવ્યા હતા કે જે 14 દવાઓ છે એ શંકાસ્પદ હતી અથવા તો એ વાપરી ન શકાય એ પ્રકારની ક્વોલિટીની હતી, એટલે કે NQS જેને કહેવાય છે, નોન ક્વોલિટી સ્ટાન્ડર્ડ હતી। એ 14 પૈકી 2 નમૂના જે છે એ ગુજરાતની 2 અલગ અલગ કંપનીઓ છે એના નમૂના NQS થયેલા છે। એ બંને કંપનીઓની જે ઉત્પાદન છે તે બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત આ બંને કંપનીઓએ આ ચોક્કસ પ્રકારની દવાઓનું જે વેચાણ માર્કેટમાં કરેલું છે એ સ્ટોક છે એ પરત લેવા માટે સૂચના આપવામાં આવી છે। આ રો મટીરિયલ આ બંને કંપનીઓમાં તૈયાર થતું હતું, જેમાં સુરેન્દ્રનગરના શેખપર નજીક શેપ ફાર્મા કંપની છે એ આવેલી છે અને ત્યાં પ્રોડક્શન થતું હતું, અને બાવળા પાસે રેડનેક્સ ફાર્મા છે, આ બંને કંપનીઓની અંદર એનું પ્રોડક્શન થતું હતું। ડાયથિનિલ ગ્લાયકોલ આ ઝેરી કેમિકલ છે એની માત્રા છે એ જરૂરિયાત કરતાં વધુ આ સેમ્પલની અંદર મળી આવેલી છે, એટલે કે આ ડીજીનું પ્રમાણ 0.61% હોવું જોઈએ, એની સામે 1.34% જે છે એ આ સેમ્પલની અંદર સામે આવ્યું છે, અને એના કારણે આ બાળકોના મૃત્યુ થયા હતા એ પ્રકારનું પ્રાથમિક તારણ છે। એના આધારે કેન્દ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ અને મધ્યપ્રદેશ સરકારે સંયુક્ત રીતે ગુજરાત સરકારને આ તપાસ માટે સૂચના આપી હતી। પરમ દિવસે જ ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ અને ભારત સરકારની આ ટીમે સાથે મળી આ બંને કંપનીઓમાં તપાસ કરી હતી। 14 પૈકી 2 દવાઓ જે છે એ NQS થયેલી છે અને એનો જથ્થો પરત લેવા સૂચના આપવામાં આવી છે। બાકીની જે દવાઓ છે એના સેમ્પલ પણ જે તે કંપનીમાંથી લઈ અને તપાસ માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાતમાં 500 કરતાં પણ વધુ કંપનીઓ એવી છે કે કફ સિરપ બનાવે છે, અને આ 500 કંપનીઓની અંદર તપાસ માટે FDCAની ટીમ છે એને સૂચના આપવામાં આવી છે કે ત્યાં પણ આ પ્રકારની કોઈ સેમ્પલ મળે છે કે કેમ। આ બંને કંપનીઓનું પ્રોડક્શન અને પ્રોડક્શન પછી કંપનીઓ પર તપાસ કરતા કેટલોક જથ્થો મળી આવેલો હતો, એ દવાઓનો જથ્થો અને રો મટીરિયલ છે એને પણ સીઝ કરવામાં આવ્યું છે। સાથે જે માર્કેટમાં જથ્થો ગયેલો છે એ જથ્થો પરત લેવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે। આ બંને કંપનીઓને અત્યારે પ્રોડક્શન બંધ કરવા માટે રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે। ગુજરાત સરકાર ઉપરાંત ભારત સરકારની FDCAની ટીમ પણ આ વિષયની અંદર તપાસ કરી રહી છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે। તો ખાસ અલગ અલગ બે જે ફાર્માસ્યુટિકલ કંપની છે કે જે રો મટીરિયલ સપ્લાય કરે છે તમિલનાડુમાં, તે બંનેમાં હવે તપાસ કરવામાં આવી રહી છે। તેની અલગ અલગ જે કફ સિરપ આવે છે કે જે રો મટીરિયલ તેમાં સપ્લાય કરતી હોય તેની પણ હવે તપાસ કરવામાં આવી રહી છે। એટલે કે કેન્દ્રની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ જે છે, મધ્યપ્રદેશની ટીમ, ગુજરાતની ટીમ, બધા મળીને અને ક્યાંક તપાસમાં લાગ્યા છે। અને ખાસ જે જીવલેણ કફ સિરપ છે તેના કારણે અલગ અલગ જે સિમ્ટમ્સ દેખાતા હોય છે, કેટલી માર્કેટમાં અવેલેબલ છે, તેનો જથ્થો પાછો ખેંચવા માટે પણ ક્યાંક હાલમાં તપાસ કરવામાં આવી રહી છે।